નામ રોટલી વણતા જાય, ગરમા ગરમ દેતા જાય. અને એમાં એક રોટલીમાં વાળ આવ્યો, રોટલી તોડીને વાળ ભાળી ગયો, વાળ ભાળ્યો તાતો આ વાળ આવ્યો રોટલીમાં, કારણ કે કારુનું ખીજાવું થયું તેને. આ વાળ આવ્યો, આખું છે કોડિયું છે. આ રોટલીમાં વાળ નહીં, પાછું લગ્ન પછી 15 વર્ષ પછી દેખાયો. તાજું તાજું હોય ત્યારે તો મને સારું એ ન સમજાતું કે અત્યારે આ સમયમાં દાદા બધાના ભાવ વધે છે. જમીનના ભાવ વધે, સોનાના ભાવ વધે, કપડાના ભાવ વધે, ગાડીઓના ભાવ વધે. અમારા કલાકારોના એટલે ભાવ જ છે ને. આ શું છે બધું? પણ લગ્ન પછી પતિ પત્નીના ભાવ કેમ ઘટતા જાય? ખાલી સંબંધ કરે ત્યારે કેવા ભાવ હોય. હજી વ્યવિશાળ કર્યું હોય અને ફોનમાં વાત કરતા હોય. ગામડામાં હો એમનો માનતા શહેર વાળા લવ લવ કરો. અમારે ગામડા વાળા ભૂકા કાઢ લાગે. અરે પેલા ટપાલ લખતા હો. ગામડામાં સુરત આવ્યો હોય, ઘરના ન્યા હોય, વ્યવહાર છું હોય. અને તેથી તો એવું હતું, સુરતમાં હીરા આવડી જાય એટલે સાહેબ એનો વ્યવહાર છા વગર નો રહે. છોકરો હીરા કહે બેન તળિયા મારે. તમને એમ લાગે ગામડાની ટપાલો આવતી છે એમાં શેર શાયરી નહીં લખતા એમ નથી. આપણે શહેરમાં તો વળે કે મેં ખત લીખતા હું ખૂન છે શાહી મત સમજના મરી જાય. હું ગામડાવાળા નહોતા લખતા એમ, ગામડાવાળા લખતા. ટપાલમાં લખ્યો એમાં પછી જે પત્ર એવો લખે એમાં આમ ડુંગરા દોર્યા હોય, ન્યાલી સૂરજ ઉગાડ્યો હોય, પડખે નાનું સરોવર હોય, એમાં 2 નાળિયેરી દોરી હોય અને એમાં પાછું દિલ દોર્યું હોય અને દિલની હોહરવું તીર કાઢ્યું હોય. તીરની અણીએ જ્યાં મોકલવું છે એનો પહેલો અક્ષર, જેને મોકલ્યો એનો છેલ્લો અક્ષર. અને પછી જે પત્ર લખતા, ઉગતા સૂર્યના કિરણોમાં અને આથમતી સંધ્યામાં હર પલ તને યાદ કરું છું. બપોરે હું તારા બાપનું જાય ઈ કે ને ભાઈ. તા તો દીકરી સામે મોકલતી. હું ગઈ થી વાડીએ, મને વાગ્યો કાંટો, દિવાળીમાં ઘૂઘુ આવજો એક આટો લે. અત્યારે તો સમય મોબાઈલ, છોકરી છોકરાઓના સંબંધ થઈ જાય એટલે તમે જુઓ પેલો કેવો પ્રેમ હોય. બોલો વાયડાડો બેઠો ફોન હાલો ઘૂઘુ બોલો બોલો ને. પણ શું કરો તમે? એ અમારા બાપાની બધા હાથીઓ ક્યાં વાગ્યા. ઓલો બહુ બોલે પછી એમ કે ડાર્લિંગ તું તો બોલ કે બકા. આ બકા નવું આવ્યું પાછું. ભાગવતનો શબ્દ છે બકા. બકા ભાગવતનો શબ્દ છે. બકાસુર અને એની હગી બેન પૂતના, એનું નામ બકી. સરસ નામ લઈ આવ્યા, ભાગવતનું નામ લઈ આવ્યો. હાલો બકા બોલ તો ખરી. ઓલી બિચારી દીકરી શું કે મારા મમ્મી બેઠા પછી કે નહીં યાર કાંઈક તો બોલ, યાર કાંઈક તો બોલ. 2 મિનિટના ફોનમાં 10 વાર કે કાંઈક તો બોલ. ઈનો ઈ પંગડીને 15 વર્ષ થઈ જાય તો મોંઘી મેં ને લે. આ ક્યાંથી આવે છે? એનો અર્થ એ છે કે સાથે રહ્યા છતાં પરિચય ન થયો. એકબીજાના સ્વભાવને અનુકૂળ થઈને જીવી જવું, આનું નામ દાંપત્ય જીવન. એકાબીજાને પરિચિત થઈ જવું, ભરોસો બેસી જવું કે એવું બને જ નહીં. અત્યારે તો અમુક અમુકના એવા લખણ છે. બિચારો ઘડીક આમ ફોનમાં વાત કરતો હોય, તરત ફોનમાં પૂછે કોનો ફોન હતો, કોનો ફોન હતો. અત્યારે ઓલા દિવાળી ઉપર બધા શોપિંગ, હવે નવું કે શોપિંગ કરવા જવું છે, એ શોપિંગ કરવા ગયા છે. એટલે બહેનોને કે બીજી ચિંતા હોય નહીં,
પસંદગી એની ને બિલ આપણે દેવાનું, દેવું જ જોઈએ. કોને બાપના હમ દીધા હતા ભણવાના? એટલે એ બિલ ને પછી બધું ખરીદી કરીને થેલા 4 થેલા એક હાથમાં હોય હો. એ થેલા ઉપાડીને વાહ હાલ્યો દાદા ગુમુક ગુમુક કરતો કરતો, અને થેલા ઉપાડીને દાદા આઝાન બાહુ થઈ ગયો હોય, બાવડા લાંબા ગોઠણથી હેઠ આવી ગયા હોય તમને. એમાં બિચારો થેલા લઈને હાલ્યો જતો, બેન તો હાથમાં પર્સ ને આગળ હાલ્યા જતા હતા. એ બરોબર આમ રસ્તે માર્કેટની બહાર નીકળ્યા, ત્યાં માર્કેટ દાદા ત્યાં એક ભાઈને હામાં એક બીજા બેન મળ્યા. એને ભાઈ આમાં દાંત કાઢ્યા. હવે આપણે પુરુષની જાત ખરેખર કોઈકને એરપોર્ટમાં દાંત કાઢે તો થેલા મળે ઉપાડવા, લાવા લાવા હું લઈ લાવું. અને કોકે ખોટું ખોટું દાંત ભૂલથી દાંત કઢાઈ ગયા હોય તો ઈ શેરીમાં 10 વાર ગાડી કાવા મારી આવે, ઘૂમ ઘૂમ તારી માં ગાંડી છે, અમે 15 દી ફટિયા પડ્યા થા તારા બાપ. પરિચય કરો. એટલે આમ થેલા લઈને જતો હતો ને આમાં મળે અને દાંત કાઢે એટલે ઉભો રહી ગયો. થેલા ઘડી હેઠા મૂક્યા, હાશ. એ બે વાતો કરતા હતા ને બેને કે કાનમાં મોઢું નાખીને વાત બેન કરતા હતા આમાં મળે. કારણ કે ઓલા હાલ્યા જતા હતા. એ જેવા એના પતિને બીજા હારે વાત કરતા જોયા હન બેન પાછા ફર્યા હતા તો ઓલા બેન હાલતા થઈ ગયા ને પતિદેવને કીધું કોણ હતી? બોલો કે કોઈ નહોતી, ઈ હતી. મારે થોડું નામ લેવાય એટલે આવું નહોતું કીધું એને. કોણ હતી કયો? કોઈ નહોતું યાર. ના કોણ હતું કયો? કોઈ નહોતું યાર. હવે ઓળખી ગઈ, ઊભી રહી. કોણ હતી કેવું છે? હા જો કહું તને, અમે બે સાથે કોલેજ કરતા. શું કહેતી હતી? એ કાંઈ નહોતી કહેતી. એટલું કહેતી હતી મારે યારે લગ્ન કર્યા હતા થેલા ન ઉપાડવા દે. ઠીક લાવો હવે કોક કહે પછી થેલા ઉપાડવા કરતા પહેલેલી ઉપાડો શું વાંધો છે બાપા. અરે અમારે મોવાની બજારમાં એક ભાઈની પત્નીનો આમ બાવડો આમ બગલમાં દબાવી દીધેલું બાવડું, બેન વાહે હાલ્યા આવે ઢળક ફળક. હું ગાડી લઈને નીકળ્યો, જોઈ ગયો. મેં કીધું ભાઈ મર્યાદા રાખો યાર. તઈ ઓળખી ગયો તો બાવડું ન મૂક્યો. લે માયાભાઈ તા બેને આવ્યા. માયાભાઈ કેમ છો? મજા બેન. હું કહું પણ ત્યારે ઓલા ભાઈએ ધીરેક દિન કીધું ફેશન બેશન કાંઈ નથી કે તો દિવાળી હાલે. આ બાવડું મૂકું ને તો ધોળીને હાડીની બજારમાં ગળી જાય અને રૂપિયા 10,000 આવે સીધા. એટલે પકડીને આખું વિશે નીકળી જાય હવે હમણાં. જીવનમાં જેટલી મોજ આવે વાત એટલી છે કે ઈશ્વરનો પરિચય થઈ જાય. ભગવાન કૃષ્ણ અર્જુનને જ્યારે એમ કહેવાય માં વિરાટ રૂપ દેખાડે છે, 11 અધ્યાય સુધી ભગવાન કૃષ્ણ કહેતા જાય છે અને અર્જુન એમ કે બસ તમે છો બધું, વાયુ તમે છો, અગ્નિ તમે છો, પવન તમે, બધું તમે છો કૃષ્ણ. ભલા માણા મારી ભેગા જમો છો, આપણે બે એક પથારી હોય, તમે બધું જો હારે રહેવા વાળો ગોથું ખાઈ ગયા છે. આપણે તો કેટલા દૂર છીએ, 5,500 વર્ષ દૂર છીએ આપણે. તેનો કેમ પરિચય થઈ શકે? છે એક પથારીએ સુવા વાળો અર્જુન જો એમ કહેવાય કે પ્રાપ્ત ન કરી શક્યો હોય, કાક બાપુને લખવું પડ્યું સાહેબ. એ જીએની ભેળા રે એ બેહનારા પણ ભરમાણા રે, હે મોટા ના તળિયા નો મળ્યા રે ગજી. અરે હોય પરિચય ન થાય તો પામી ન શકે. ગાયના આસળમાં જ ઈતળી પડી હોય છે પણ એને લોહીનો જ પરિચય છે. એ દૂધની ધારા પાસે હોવા છતાં એ દૂધ પ્રાપ્ત ન કરી શકે, એ લોહી જ પી શકે. કારણ કે એને દૂધનો પરિચય નથી, અમૃતનો પરિચય નથી. સુદામાને પરિચય છે કે મારે એની પાસે મગાય નહીં, મારે ગોરાણી એની પાસે જવાય નહીં એ રીતે. કે પણ હું એમ કહું છું કે ગોકુળમાં હતા ને ત્યારે એને તાંદુલ બહુ વાલા હતા. આ લોક ભાગવત જેવું છે બાપા. એને તાંદુલ બહુ વાલા હતા. એને તાંદુલ ખવડાવ્યા હોય, પાડોહીની પાહેલી ગોરાણી લાવે છે, તાંદુલ પોટલી લીધી છે અને પોટલી બગલમાં દબાવી
અને લાકડીને ટેકે ટેકે હવે મૂળ વાત ઉપર આવું. સુદામા વૃદ્ધ હતા, જેના બાળકો નાના છે, જેને દૂધ નથી પીવા, ફરિયાદ છે કે દીકરાઓની બાળકોને દૂધ પવાય એવું નથી. હવે જેના બાળક નાના હોય એ બુઢો હોય. પણ દાદા, સુદામો સત્ય છે અને સત્ય હંમેશા વૃદ્ધ હોય છે. 18 વર્ષનો દીકરો જેથી સત્ય બોલતો હોય તેથી 82 વર્ષનો બાપો બોલતો હોય એવો લાગે. સત્ય આ પુરાણ, સ્કંદ પુરાણમાં સત્યનારાયણ ભગવાનની કથા, અને સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો શું કામ? સત્ય વૃદ્ધ છે, એને દાંત ન હોય એટલે શીરો આપો ભગવાનને. પ્રેમ યુવાન હોય, 80 વર્ષનો દાદા નહીં, પ્રેમ બાળક પાસે થઈ જાય તો દીકરાને એમ કહેવાય કે આમ ઉલાળતો હોય છે, ત્યારે યુવાની આવી જાય છે. અને કરુણા હંમેશા વૃદ્ધ હોય છે. બાપ ગુજરી ગયો હોય ને તેથી 22 વર્ષનો દીકરો જેથી રોતો હોય તેથી કોઈક વૃદ્ધ રોતો હોય. એમ સત્ય હંમેશા વૃદ્ધ હોય છે. એટલે સત્યનારાયણ ભગવાનની કથા મને લાગે એવું કે એટલે શીરો સત્ય વૃદ્ધ હોય છે. આજે સુદામાને વૃદ્ધ કીધા એનું કારણ એ છે, એ સત્ય છે. અને સત્ય છે ને વૃદ્ધ હોય. વૃદ્ધ સત્ય ફફડાટી કરે ન જાય, ધીરે ધીરે જાય. જ્યાં જાતું હોય ને, સત્ય હાલ્યું જાતું હોય ને, તો એ ધીરે ધીરે એની મર્યાદાથી ડગલા ભરતું જાતું હોય છે, ગમ ગમ કરતું નહીં. સુદામા સત્ય એટલે દ્વારકાનો રસ્તો લીધો ધીરે ધીરે. કેવો લીધો? કે નામ સુદામો મિત્ર પ્રભુ, કે નામ સુદામો મિત્ર પ્રભુ નો, ધીરે ડગલે જાય છે. ભરતજી ભગવાન રામને મળવા ધીરે ધીરે જાય, કારણ કે ભરતમાં સત્ય છે. ભરત સત્યની મૂર્તિ છે. અહીંયા સુદામા પાસે સત્યની મૂર્તિ છે. ધીરે ડગલા ફેર્યા. કે નામ સુદામો મિત્ર પ્રભુ, ધીરે ડગલે જાય છે. મારા શ્રી હરિની મળવા રે, હરિનગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. બહુ છે. શું બાપુ આપણો દેશ છે? જાગો ન્યાલી વેદ હારે અડતું જવાનું. પ્રાગ્રહી વસ્તે લક્ષ્મી, જાગો ન્યાલી વેદ હારે. શું આ દેશનું સારું? કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શન. અને ઉઠીને હજી પગ મૂકવા જાવ. પરવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ. જો તો ખરા. અરે જમવા બેહો. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાં સ્મિતમ. વેદ વગર જીવી ન શકાય, પુરાણ વગર જીવી ન શકાય, બ્રાહ્મણ વગર જીવી ન શકાય, સદગુરુ વગર જીવી ન શકાય. આ બધાય મારા ઈશ્વરનો પરિચય કરાવે છે. અરે બાપુ, કેવલ ને કેવલ માણસ સવારમાં પોગી અને પોતાના ગોખલામાં બટુકદાનજી મંદિર હોય, ખાલી 3 શ્લોક આપણા ભૂદેવોએ આપી દીધા. 3 શ્લોક તમે બોલી જાઓ તો તમારે શિવ પુરાણ વાંચવું પડે, તમારે વિષ્ણુ પુરાણ વાંચવું પડે, તમારે દેવી ભાગવત વાંચવું પડે. કેવલ 3 શ્લોક. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. શિવ પુરાણ વાંચવું પડે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાસ્તો મંગલાયુતનો હરિ. વિષ્ણુ પુરાણ વાંચવું પડે. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે. તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ સતકા તમેવ સર્વ મમ દેવ દેવ. આ બધું લઈને સુદામો હાલ્યો જતો હતો.
બાપુ બે દુહા છે. તું થયો દ્વારકા ધણી, પણ એક સુદામાનો બીજો દુહો છે. હું ને તું ભેળા ભણતા, પછી હું આવે ઠાકર હતો તું ઠોઠ, એમાં મારે સુધારો કરવો છે. હું ને તું ભેળા ભણતા તેથી ઠાકર હતો હું ઠોઠ, તેથી તું મારું લેશન કરી દેતો હતો. તેથી તારી ટસલી આંગળી મારી જીભે અડાડી હાડ, પછી હમ વૈશ્વાનરો હું યજ્ઞ કરીશ, હું બીજાને દાન આપીશ. હું ને તું ભેળા ભણતા તેથી ઠાકર હતો તું ઠોઠ, એમ નહીં પણ જો ને હું ને તું જ રે, હું ને તું ભેળા ભણતા તેથી ઠાકર હતો હું ઠોઠ, તેથી તું લખી દે તો મને નોટ. એ યાદ હું રે સુદામો તું શામળા, અને આજ તું હોનાની નગરીનો રાજા હોવા છતાં તું આજ મારા પગ ધો છો તોય તેથી નોટું લખી દેતો હતો, ને આજે તે સિંહાસન હોપી દીધું મારા બાપ. એવા કૃષ્ણને મળવા જાય છે સાહેબ. નામ સુદામો મિત્ર પ્રભુનો ધીમે ડગલે જાય છે, હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે. અને પાછો મૂંગો નતો જાતો. રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ 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 આવશે. हे राजा राम 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 सीता राम 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 सीता राम राम राम, राजा राम राम राम. हे गोविंद बोलो हरि गोपाल बोलो आवશે. गोविंद बोलो हरि गोपाल बोलो, राजा राम 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 सीता राम 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 सीता राम राम राम, राजा राम राम राम. बहुत अच्छे. 22 જાન્યુઆરી યાદ થશે આખા વિશ્વમાં. राजा राम 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 सीता राम 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 सीता राम राम राम, राजा राम राम राम. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. भाव से हे गोविंद हे गोपाल, हरे कृष्ण 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 हरे हरे. નામ સુદામો મિત્ર પ્રભુનો ધીમે ડગલે જાય છે, હરિનગરીના પંથે રે પ્રભુ નગરીના પંથે રે, બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે.